તો આ તરફ મોરબી જિલ્લાના હળવદ શહેરમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। હળવદમાં હાલોલ રોડ વિસ્તારના વિકાસ કામો ચાલતા હોવાથી અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આ વર્ષે શોભાયાત્રાના બદલે આંબેડકર સર્કલ ખાતે જ બેઠક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવાંજલિ આપી હતી। વિશેષમાં સામાજિક સૌહાર્દનું ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ સમાજ દ્વારા યાત્રિકો અને ઉપસ્થિત લોકો માટે ઠંડા શરબતના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી। भाइयों बहनों તેમજ ગામના વેપારીઓ, તમામ પાર્ટીના આગેવાનો અને હળવદ નગરપાલિકાનો બધાના સહકારથી કાર્યક્રમ અમારો બહુ એકદમ સફળ થયો છે। અને બીજું કે જે દર વર્ષે અમે રેલીનું આયોજન કરીએ છીએ તેના આજનો જે અમે રેલીનું આયોજન બંધ રાખેલું એના કારણે કે ગામમાં વિકાસના કામ રોડ ચાલુ છે, ખોટું ટ્રાફિક ન થાય અને ગામનાને કોઈ અડચણ ન થાય અને બધાની મર્યાદા જળવાઈ રહી અને અહીંયા જે સ્થળ પર બાબા સાહેબના સર્કલ જે આયોજન કરવામાં આવ્યું છે બહુ સરસ ને સારું છે। ગામના તમામ પાર્ટી તમામ આગેવાનોએ સારો